હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરીથી આજે આપણે મળીએ છીએ ફિઝિક્સના લેક્ચરમાં, જેનો સબ્જેક્ટ કોડ છે 311018. બરાબર છે. અત્યાર સુધી આપણે 5 યુનિટ છે ટોટલ આપણે આ ફિઝિક્સમાં, જેમાંથી 3 યુનિટ વિશેની માહિતી ચર્ચા પૂર્ણ કરેલી છે. આજે આપણે નવા ચેપ્ટરની વાત કરીશું, જેનું નામ છે યુનિટ 3 લાઇટ સેમિકન્ડક્ટર ઇન્ટરેક્શન. આ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે, જેમાંથી 17 માર્ક્સનું પૂછાશે એક્ઝામમાં. આમાં જે ટોપિક છે આપણા સિલેબસમાં એ બધા 1 બાય 1 આપણે ચર્ચા કરવાના છીએ. ખૂબ જ મજાનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં 4 થિયરી એવી છે કે જે ખૂબ જ સરળ છે અને વારંવાર જીટીયુની એક્ઝામમાં પૂછાય છે. તો આશા રાખું છું કે દરેક ક્વેશ્ચનનું વિગતે આપણે ચર્ચા કરીશું અને તેમાં તમે માહિતી મેળવશો. તો આજે આપણે પ્રથમ જે ક્વેશ્ચન ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ ઇઝી છે, જેને સરળ ભાષામાં આપણે કહીએ છીએ સોલાર સેલ. બરાબર છે મિત્રો. સોલાર સેલ વિશે આપણને દરેકને પ્રાઇમરી માહિતી હોય જ છે, જેનું આજે આપણે કન્સ્ટ્રક્શન વર્કિંગ સાથે ડિટેલમાં ચર્ચા કરીશું, જે જીટીયુની એક્ઝામમાં 7 માર્ક્સમાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ સોલાર સેલને આપણે બીજી ભાષામાં કહીએ તો એને ફોટોવોલ્ટિક સેલ પણ કહેવામાં આવે છે. બરાબર. તો જોઈએ ક્વેશ્ચન જીટીયુમાં કેવી રીતે પૂછાય છે. તો અહીંયા લખેલું જ છે, જે તમને દેખાય છે કે વોટ ઇઝ ધ ફોટોવોલ્ટિક ઇફેક્ટ એન્ડ એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ધ સોલાર સેલ, અથવા તો એની જગ્યાએ એમ પણ લખી શકે છે કે ફોટોવોલ્ટિક સેલનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ જણાવો. તમારો સોલાર સેલ એ જ તમારો ફોટોવોલ્ટિક સેલ છે. બરાબર. તો એ ફોટોવોલ્ટિક સેલ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરશે મિત્રો? ફોટોવોલ્ટિક ઇફેક્ટ ઉપર. બરાબર. તો આપણે જાણીએ છીએ કે ફોટોવોલ્ટિક ઇફેક્ટ કોને કહેવાશે? કે જો સૂર્યપ્રકાશનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં કન્વર્ઝેશન થતું હોય, સૂર્ય ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં કન્વર્ઝેશન થતું હોય, તો ઇફેક્ટને આપણે શું કહીશું? ફોટોવોલ્ટિક ઇફેક્ટ. એક જ સેકન્ડ. ઓકે. પહેલો જ ક્વેશ્ચન છે તમારો, વોટ ઇઝ ધ ફોટોવોલ્ટિક ઇફેક્ટ. એની ડેફિનેશન તમને આપેલી છે, જે તમે જોઈ શકો છો કે શું કહેવાય કે ભાઈ ફોટોવોલ્ટિક ઇફેક્ટ ઇઝ ધ ડાયરેક્ટ કન્વર્ઝેશન ઓફ લાઇટ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિસિટી. ફોટોવોલ્ટિક ઇફેક્ટ એ જ છે કે જે લાઇટનું સીધું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ઝેશન કરશે. એ કોણ કરશે? આપણો સોલાર સેલ અથવા તો ફોટોવોલ્ટિક સેલ. બરાબર છે. તો એનું કન્સ્ટ્રક્શન જોઈએ. તો શું કહે છે એના કન્સ્ટ્રક્શન મિત્રો? જોઈએ. સોલાર સેલ ઇઝ અ ફોટોવોલ્ટિક ડિવાઇસ ટુ ડિઝાઇન કન્વર્ટ સનલાઇટ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી. સોલાર સેલ એક એવું ડિવાઇસ છે મિત્રો કે જે સીધી સનલાઇટનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝેશન કરશે. આપણું આ સોલાર સેલ એ કશું જ નથી, પરંતુ એક સિમ્પલ પીએન જંક્શન ડાયોડ છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં સેમિકન્ડક્ટર વિશે માહિતી મેળવ્યા હતા કે ભાઈ સેમિકન્ડક્ટર 2 ટાઈપના હોય છે. એક પી ટાઈપ કે જેમાં મેજોરિટી કેરિયર્સ હોલ્સ હોય છે, એટલે કે પોઝિટિવ ચાર્જ હોય છે, અને એન ટાઈપ સેમિકન્ડક્ટર કે જેમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હોય છે. એને આપણે એન ટાઈપ કહેતા હતા. એટલે કે આવા બે જુદા સેમિકન્ડક્ટર હોય, એક પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એક એન ટાઈપ સેમિકન્ડક્ટર. આ એક પી ટાઈપ છે અને આ એક એન ટાઈપ છે. આ પી અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને બેને જોડી દો તો તમારું જે જંક્શન બને છે, આ એક પી ટાઈપ છે, આ એન ટાઈપ છે, તો પી અને એન જંક્શન કહેવાશે. તો આપણું સોલાર સેલ પણ બેઝિકલી શું છે? એક જાતનું પી એન જંક્શન. ક્લિયર? તો એ વસ્તુ અહીંયા પણ લખેલી છે, જો કે અ સિમ્પલ પી એન જંક્શન કેન બી યુઝડ ફોર ધ કન્વર્ઝેશન. કયું કન્વર્ઝેશન? ડાયરેક્ટ સનલાઇટ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી માટે. બરાબર. This is made from the semiconductor material like as a silicon, germanium arsenic, cadmium selenide, etc. તમે અહીંયા એક બેના ઉદાહરણ લખી શકો છો કોઈ બી સેમિકન્ડક્ટરના. બરાબર. તો આપણું ફોટોવોલ્ટિક સેલ એ કશું જ નથી, જનરલી પીએન જંક્શન છે, જે શું કરશે? સનલાઇટનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝેશન કરશે, અને જનરલી દે આર ધ સેમિકન્ડક્ટર. ક્લિયર? ફોર ધ એક્ઝામ્પલ દેટ ઇઝ અ સિલિકોન. ક્લિયર? એકચ્યુઅલ બેઝિક કન્સ્ટ્રક્શન કેવું હશે એ અહીંયા લખેલું જ છે, અહીંયા ફિગર આઉટ કરેલી છે. તમે તમારી જોડે મટીરિયલ હોય એ રાખજો, કે જેના કારણે તમારે ઉપર નીચે સ્લાઇડ કરવી ના પડે. બરાબર. જો અહીંયા મિત્રો આપેલું છે, શું કહે છે? જો a thin layer of p type material is doped on n type substrate. તમારું જે પી ટાઈપ મટીરિયલ લેવાનું છે, પી ટાઈપ સેમિકન્ડક્ટર લેવાનું છે, એ ખૂબ જ પતલું લેવાનું છે,
કે જેને આપણે એન ટાઈપ જે મટીરિયલ આ મારો નીચે હાથ છે જે એ એન ટાઈપ છે એ થીક લેવાનું છે જાડું, એના ઉપર આ પી ટાઈપ મટીરિયલ બેસાડવાનું છે. પી ટાઈપ લેયર પતલું રાખવાનું છે, એન ટાઈપ થોડું જાડું રાખવાનું છે. એટલે કે પી અને એન ટાઈપનું જંકશન આ રીતે બનશે, જે ફિગરમાં તમને દેખાય છે કે આ એન ટાઈપનું મટીરિયલ તમારું થોડું થીક રાખેલું છે અને એના ઉપર તમે શું કોન્ટેક્ટ બેસાડેલો છે, પી ટાઈપ જે અહીંયા દેખાય છે, બરાબર. તો જેના કારણે આ વચ્ચે એક ડાર્ક લાઇન જે તૈયાર થશે, આ ડાર્ક લાઇન જે હું તૈયાર કરું છું એ શું છે, તમારું પી એન જંકશન, જે અહીંયા પણ લખેલું પણ છે, બરાબર. પી અને એન ટાઈપના બેના કોન્ટેક્ટ જ્યાં થાય છે તેને શું કહેવાય છે, પી એન જંકશન. હવે જો જે પી ટાઈપ મટીરિયલ છે એના ઉપર મિત્રો આપણે બે બાજુ મેટલ કોન્ટેક્ટ રાખીશું કે જેના કારણે જે આપણી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે એને આપણે સર્કિટ ડાયાગ્રામમાં ફ્લો કરાવી શકીએ અથવા તો એનું સ્ટોરેજ કરી શકીએ, બરાબર છે. આ પી ટાઈપ મટીરિયલ ઉપર જુઓ મિત્રો, ડાયરેક્ટ બહારથી સનલાઇટ આવશે, ખ્યાલ આવ્યો? આ બહારથી જે સનલાઇટ આવશે પી ટાઈપ મટીરિયલ ઉપર, બહારથી જે સનલાઇટ પડશે જે શું કરશે, સનલાઇટ એટલે દેટ ઇઝ ધ એકચ્યુઅલી ફોટોન, એચ ન્યુ, કે જેને આપણે ફોટોન કહીએ છીએ. પ્રકાશને આપણે શું કરીએ છીએ, ફોટોન, એચ ન્યુ. આ ફોટોન જેવા પી ટાઈપ ઉપર, આ તમારું પી ટાઈપ મટીરિયલ છે, આ ફોટોન એટલે કે બહારથી સનલાઇટ ફોટોન આ પી ટાઈપ લેયર ઉપર પડશે, એવું શું થશે, પી ટાઈપ મટીરિયલમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે, હોલ. કોણ હશે, હોલ. આ હોલને નીચેની તરફ પુશ કરશે, કારણ કે ઉપરથી સનલાઇટ આવે છે, ફોટોન ઉપર પડશે એટલે આ ફોટોન નીચેની તરફ ગતિ કરશે. નીચેની તરફ તો આપણી પાસે શું હતું, એન ટાઈપ, કે જેમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ છે, હોલ. તો આ જે પી ટાઈપ લેયરમાં, આ જે પી ટાઈપ લેયરમાં હોલ્સ હતા એ સનલાઇટના કારણે નીચેની તરફ ગતિ કરશે અને નીચેની તરફ એન ટાઈપ રિજિયનમાં ઇલેક્ટ્રોન હોય છે, જે હોલ્સ અને ઇલેક્ટ્રોનનું બંનેનું શું થશે, કોમ્બિનેશન થશે. ઇલેક્ટ્રોન અને હોલનું કોમ્બિનેશન થશે. આ ઇલેક્ટ્રોન હોલ કોમ્બિનેશન દેટ ઇઝ નોન એઝ ધ ઇલેક્ટ્રિસિટી, દેટ ઇઝ નોન એઝ ધ ઇલેક્ટ્રિસિટી. આ ઇલેક્ટ્રિસિટી તમને ક્યાં આગળ જોવા મળશે, જે આ તમારું જે ડાર્ક લાઇન પોર્શન કરેલું છે કે પી અને એન જંકશન જે બને છે બેનું, આ જે બે જોડેલા હતા આપણે પી ટાઈપ અને એન ટાઈપ, એનું જે આ જંકશન બનશે મિત્રો, એક્ઝેક્ટ જે જંકશન, ત્યાં આગળ તમને ઇલેક્ટ્રોન હોલનું કોમ્બિનેશન જોવા મળશે. અને આ ઇલેક્ટ્રોન હોલનું કોમ્બિનેશન જ તમારું શું છે, ઇલેક્ટ્રિસિટી. કોના કારણે થયું, શરૂઆતમાં જો ઉપરથી જેવી સનલાઇટ આવી એ સનલાઇટના કારણે હોલ્સ જે પી લેયરમાં હતા, હોલ્સ એ પી લેયરવાળા હોલ્સ સીધા બધા નીચે જશે. આ નીચે કયું લેયર હતું, એન ટાઈપ, એમાં ઇલેક્ટ્રોન હતા, એટલે ઇલેક્ટ્રોન અને હોલ, આ હોલ અને આ ઇલેક્ટ્રોન બેનું કોમ્બિનેશન થશે અને બંને આ ક્યાં આગળ મળશે, પી એન જંકશન આગળ. દેટ ઇઝ નોન એઝ ધ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી ઇઝ ડ્યુ ટુ ધ સનલાઇટ. એટલે આપણું જે પ્રિન્સિપલ હતો, ધ conversion of sunlight into the electrical energy that can be achieved by this PN junction. That is our basic rules and principle of solar cell, otherwise the photovoltaic cell. Clear? So this one is shown in this our figure 1, that how solar can is work by the direct conversion of sunlight into the electrical light. Clear? Okay. તો અહીંયા તમે જે માહિતી આપેલી છે મેં એ તમને સમજાઈ છે, બેઝિક પર્પઝ. હવે આગળ વન બાય વન જે મેં તમને કહ્યું છે કે ભાઈ કેવી રીતે કામ કરશે એનું વન બાય વન, લાઇન બાય લાઇન નિરૂપણ આપેલું છે, ડિસ્ક્રિપ્શન આપેલું છે, જે જોઈએ આપણે. તો એ શું કહે છે, ધ ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ્સ આર મેડ ઓન ધ ડિફ્યુઝન રિજિયન એઝ વેલ એઝ ધ બેક ઓફ ધ સિલિકોન વેફર. તમારા જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે એના કારણે એ ઇલેક્ટ્રિસિટી મેળવવા માટે તમારે આ મેટલ કોન્ટેક્ટ્સ આપવા પડશે. આ મેટલ કોન્ટેક્ટ્સના કારણે તમારે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે એને તમે કંટ્રોલ કરી શકશો, અને તમે એબ્ઝોર્બ કરી શકશો, એને તમે સ્ટોર કરી શકશો, બરાબર. તો જે વસ્તુ લખેલી છે આગળ. હવે આ સોલર સેલનું વર્કિંગ કેવી રીતે થશે મેં તમને આગળ પણ કહ્યું છે એ રીતે સેમ ટુ સેમ, કે ભાઈ વેન ધ સનલાઇટ ફોલ્સ ઓન ધ અપર પી રિજન ઇટ્સ જનરેટ ધ ઇલેક્ટ્રોન હોલ પેર. કેવી રીતે ઇલેક્ટ્રોન હોલ પેર બનાવશે, સનલાઇટ પડશે પી રિજનમાં, જેના કારણે હોલ્સ નીચેની તરફ ગતિ કરશે, જ્યાં નીચેની તરફ એન રિજિયન છે આપણું, એન રિજિયનમાં ઇલેક્ટ્રોન હોય છે, એટલે ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન તમને જોવા મળશે, જે અહીંયા ફિગરમાં પણ બતાવેલું છે. જો કે હોલ ઉપરથી નીચે આવે છે અને આ ઇલેક્ટ્રોન નીચેથી ઉપરની તરફ જશે, જેના કારણે આ જંકશન આગળ શું થશે, ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન જોવા મળશે. ઓકે. તો આ જ જે વસ્તુ બતાવેલી છે કે ઇલેક્ટ્રોન હોલ પેરનું
જનરેશન છે તેને આપણે શું કહીશું? ફોટો જનરેશન. એ તમારું ઇલેક્ટ્રિસિટી છે એના કારણે. બરાબર. આ જે એનું ફિગર આઉટ બતાવેલું છે કે જો આ જે લેયર બતાવ્યું છે એ એનર્જી ઓફ કન્ડક્શન બેન્ડ ઉપર જે ઉપરની તરફ હોય છે, નીચેની તરફ એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ, અને એના વચ્ચે શું હશે? ફર્મી લેવલ. આ તમારું જે જંકશન છે, આવું બે ઊભું મૂત્ર બતાવું છું. જો આ કેન્સલ કરું, આ જે ઊભી લાઈન મેં બતાવેલી છે એમાં નેગેટિવ ચાર્જ છે એ કોણ છે? ઇલેક્ટ્રોન. આ પોઝિટિવ જે બતાવે છે એ શું છે? હોલ. અને આ તમારું જે જંકશન છે પીએન જંકશન, જે ફિગર 1માં દેખાય છે, એ તમારું પીએન જંકશન. અને આ વચ્ચેની જે પીએન જંકશન વાળી લાઈન છે, એક્ઝેક્ટ આ જે ડાર્ક લાઈન કરું છું ત્યાં આગળ તમારું ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન જોવા મળશે. જો અહીંયા દર્શાવેલું પણ છે કે હોલ ઉપરની તરફ જશે, ઇલેક્ટ્રોન ભેગા થશે, અને આ બાજુ હોલ્સ એન ટાઈપમાંથી જશે એ ઉપરથી ઇલેક્ટ્રોન ભેગા થશે, અને જંકશન આગળ તમને ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન જોવા મળશે. અને ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન જે થાય છે એને જ આપણે શું કહીએ છીએ? ફોટો જનરેશન. બરાબર. જે આ ફિગર આઉટ દોરવાની રહેશે તમારે એક્ઝામમાં. તો લખ્યું છે એ પણ, જંક્શન ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પુશ ધ ઇલેક્ટ્રોન ફ્રોમ પી રિજન ટુ એન રિજન. જે જંક્શન આગળ જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ થાય છે જેના કારણે ઇલેક્ટ્રોન પી રિજનમાંથી એન રિજનમાં ધકેલાશે. ધીસ લીડ ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ હોલ્સ ઇન ધ પી સાઇડ એન્ડ ઇલેક્ટ્રોન ઓન ધ એન સાઇડ ઓફ જંક્શન. બરાબર. જેના કારણે પી રિજનમાં શું થશે? હોલ થશે, અને એન રિજનમાં ઇલેક્ટ્રોન હશે એ એકબીજાના નંબર વધારશે. વેન ધ એક્સટર્નલ સર્કિટ ઇઝ કનેક્ટેડ એક્રોસ ધ સોલાર સેલ, અ કરંટ ફ્લો થ્રુ ધ સર્કિટ. જ્યારે આપણે એક્સટર્નલ સર્કિટ જોડીએ છીએ, જે પેલા મેટલ કોન્ટેક્ટ ઉપર બતાવ્યા હતા મિત્રો, ત્યાં આપણે એક્સટર્નલ સર્કિટનું જે જોડાણ છે, આ જો બંને બાજુ કોન્ટેક્ટ જે ફિગરમાં આપણે 1માં બતાવ્યા હતા, પીએન જંક્શન છે, ઉપરથી સનલાઇટ આવે છે આ. બરાબર. આ મેટલ કોન્ટેક્ટના જંક્શન હતા, ત્યાં આગળ જો એક માઇક્રોમીટર કે કેટલો કરંટ જનરેટ થાય છે, રેઝિસ્ટન્સ વચ્ચે છે, અને વોલ્ટ મીટર આપેલું છે. એક જ સેકન્ડ મિત્રો, ચાલુ રાખો. બરાબર છે મિત્રો. જ્યારે આપણે એક્સટર્નલ સર્કિટ જોડીએ છીએ ત્યારે આમાં કરંટ મીટર માટે માઇક્રોમીટર જોડીએ છીએ, અને વોલ્ટેજ માટે વોલ્ટમીટર અને રેઝિસ્ટન્સની આ રીતે સર્કિટ ડાયાગ્રામ જોડીએ છીએ કે જેના કારણે આપણે જે ફોટો જનરેશન થાય છે, ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન થાય છે, એના કારણે કેટલો કરંટ આવે છે એ પણ મેઝર કરી શકીએ, અને વોલ્ટેજ ડિફરન્સ કે દરેક વખતે વોલ્ટેજ કન્વર્ઝેશન આપણું જે થાય છે એ કોન્સ્ટન્ટ થાય છે કે નહીં એને જોવા માટે વોલ્ટમીટર પણ લગાવીએ છીએ. તો આ એનું એક્સટર્નલ સર્કિટ ડાયાગ્રામ છે જે ફિગર 2માં આપેલું છે, જે કોનું છે? સોલાર સેલમાં આપેલું. બરાબર. એની આ લાક્ષણિકતા છે કે વીઆઈ કેરેક્ટરિસ્ટિકમાં આપીએ, જે આપણે સર્કિટ ડાયાગ્રામ બનાવ્યો છે વોલ્ટેજ અને કરંટનો, એનો સર્કિટ ડાયાગ્રામનો આલેખ જો દોરવો હોય તો આઈ વર્સિસ વી નો ગ્રાફ તમને જે અહીંયા દેખાય છે એ જુઓ તમે, આઈએસસી નો, આઈ અને વીઓસી નો ગ્રાફ. આમ આઈડિયલી કન્ડિશન આ રીતેની હોવી જોઈએ, પરંતુ જે રિયલિસ્ટિક મળે છે એનો ગ્રાફ કેવો મળે છે? જો આ કર્વ આકારનો મળે છે, એટલે કે એની એફિશિયન્સી થોડી ઓછી મળે છે. કેમ એ ઓછી મળે છે? તો જંક્શન આગળ ફોટો ઇલેક્ટ્રોન, એટલે કે આપણે ઇલેક્ટ્રોન હોલ પેરનું જે કોમ્બિનેશન થતું હોય છે એ પૂરતા પ્રમાણમાં થતું ના હોય, અથવા તો જંક્શન આગળ આપણે જે કોન્ટેક્ટ બનાવ્યા હતા એ કોન્ટેક્ટમાં થોડું લૂઝ કોન્ટેક્ટ રહી ગયો હોય, જંક્શન ઉપર ધૂળ પડેલી હોય, સનલાઇટ પ્રોપર કન્ટિન્યુઅસલી તમારા સોલાર સેલ ઉપર આવતી ના હોય, જેના કારણે ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન ના થતું હોય. આ બધા જુદા જુદા કારણો છે કે જેના કારણે તમારો આ જે ગ્રાફ છે, તમારો જે આ ગ્રાફ છે એ આઈડિયલ ના મળતા આ રીતેનો ડ્રામેટિકલી અથવા તો ડ્રેસ્ટિકલી થોડો ઢળતો મળશે, એટલે કે એફિશિયન્સી થોડી ડાઉન મળશે. જે ક્વેશ્ચન પણ આગળ આવશે એની ચર્ચા કરીશું કે ભાઈ સોલાર સેલના પ્યોર એફિશિયન્સી ના મળવાના કોઝિસ, એટલે કે કેમ પૂરેપૂરી એફિશિયન્સી મળતી નથી, અને એને એફિશિયન્સી વધારવા માટે શું ઉપાયો કરવા જોઈએ અને શું રિમેડીઝ કરવા જોઈએ એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવશે ત્યારે ચર્ચા કરીશું. પણ અહીંયા સુધી આપણે જે જોયું છે કે ભાઈ વોટ ઇઝ ધ કન્સ્ટ્રક્શન of the solar cell અથવા તો photovoltaic cell and what is the working of that is given and narrated by me. So you have to be written in this examination for the 7 marks question if the GTU asked. Most important question for the examination. Okay. Hope that you will be able to understand this question, and we will meet in the next session with the next new question.
ટિલ દેન બાય બાય.